નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાનના કેટલાક આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તેમાં પ્રથમ નંબરનો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વર્ણવો. પ્રશ્ન નંબર 2, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. પ્રશ્ન નંબર 3, ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો. પ્રશ્ન નંબર 4, ડાંગરના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરતા રાજ્યોના નામ જણાવો. પ્રશ્ન નંબર 5, હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો. ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ તો અહીં સ્ક્રીન પર આપવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 6, કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. પ્રશ્ન નંબર 7, ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના ગમે તે 5 કાર્યક્રમોની માહિતી આપો. પ્રશ્ન નંબર 8, બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તર સમજાવો. પ્રશ્ન 9, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. કેવી રીતે સમજાવો. પ્રશ્ન 10, ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે, તે માટે જવાબદાર કારણો કયા ગણો છો. ત્યારબાદ આગળના આઈએમપી પ્રશ્નો જોઈએ તો અહીં સ્ક્રીન પર આપવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 11, મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. પ્રશ્ન નંબર 12, બેરોજગારી એટલે શું? બેરોજગારીના 4 કારણો અને 4 અસરો જણાવો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 13, વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે. પ્રશ્ન નંબર 14, ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 15, દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો. પ્રશ્ન નંબર 16, ભ્રષ્ટાચાર એટલે શું? ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. પ્રશ્ન નંબર 17, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર માટેની જોગવાઈઓ સમજાવો. ત્યારબાદ આગળ છે પ્રશ્ન નંબર 18, પ્રાચીન ભારતને એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. પ્રશ્ન નંબર 19, ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. પ્રશ્ન નંબર 20, મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 21, ગુપ્ત યુગ ભારતીય કળાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે. પ્રશ્ન નંબર 22, લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. પ્રશ્ન નંબર 23, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. પ્રશ્ન નંબર 24, કઈ વિદ્યાપીઠનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો, તે વિદ્યાપીઠ વિશે વિસ્તૃત માહિતી આપો. આગળ છે પ્રશ્ન નંબર 25, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. આગળ છે પ્રશ્ન નંબર 26, કઈ રીતે કહી શકાય કે ઈસવીસનના 7મા શતકમાં વિદ્યાધામ વલ્લભી અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું, સમજાવો. પ્રશ્ન 27, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે, સમજૂતી આપો. પ્રશ્ન 28, ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, શા માટે. પ્રશ્ન 29, ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે. પ્રશ્ન 30, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 31, સંસાધન એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 32, વ્યાખ્યા આપો. જમીન ધોવાણ એકલ સંસાધનો, નવીનીકરણીય સંસાધનો.
ત્યારબાદ છે પ્રશ્ન 33, ભારતમાં કાળી જમીન કયા કયા આવેલી છે તેના લક્ષણો જણાવો. પ્રશ્ન 34, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. પ્રશ્ન 35, પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં જણાવો. પ્રશ્ન નંબર 36, ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસની પોષક બને એવા આર્થિક સુધારા જણાવી. ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. પ્રશ્ન 37, ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણના લાભો જણાવો. પ્રશ્ન 38, વિશ્વ વ્યાપાર સંગઠન એટલે શું? તેના ધ્યેયો જણાવો. ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ તો પ્રશ્ન નંબર 39, વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જણાવો. પ્રશ્ન 40, ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. પ્રશ્ન નંબર 41, ગ્રાહકે ખરીદી કરતી સમયે શું કાળજી રાખવી જોઈએ? પ્રશ્ન 42, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક પણ છે એ વિધાન સમજાવો. પ્રશ્ન 43, ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે સમજૂતી આપો. પ્રશ્ન 44, ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓને ફરિયાદ કોણ ક્યાં કરી શકે? ગ્રાહકને અન્યાય થાય તો તે શી રીતે ફરિયાદ કરી શકે? પ્રશ્ન 45, ગ્રાહકોનું કયા કયા સ્તરે પ્રકારે શોષણ થાય છે? પ્રશ્ન 46, મહિલા સશક્તિકરણ એટલે શું? તેના અવરોધક પરિબળો જણાવો. પ્રશ્ન 47, માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ વિકાસની હરોળમાં છે તો તેને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા શું કરવું જોઈએ? પ્રશ્ન 48, ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે? સ્ત્રી પુરુષોની અસમાનતાના કોઈપણ 3 કારણો જણાવો. પ્રશ્ન 49, માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે? પ્રશ્ન 50, ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. તો આ હતા સામાજિક વિજ્ઞાનના કેટલાક આઈએમપી પ્રશ્નો. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.